તો આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે। આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે, મહેસાણામાં પણ આગાહી છે। તો સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં પણ રહેશે મધ્ય વરસાદ। આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતા છે। તો આ તરફ નર્મદા અને ભરૂચમાં પણ હળવાથી મધ્ય વરસાદ રહેશે। બનાસકાંઠા, પાટણ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી છે। તો આ તરફ તાપી, નવસારી, વલસાડમાં પણ વરસાદ રહેશે, છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહે તેવી શક્યતા છે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જે કશ્યપ, વરસાદની આગાહી છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસી શકે છે, તેની અસર થશે? રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જે આગામી 7 દિવસ માટે થઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેમાં આજે જે છે તે રાજ્યના લગભગ જિલ્લાઓમાં છૂટો છવાયો અથવા તો હળવા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી સમજવા માટે થઈને પ્રયત્ન કરીશું। અત્યારે વરસાદી સિસ્ટમ જે સક્રિય છે તે મહારાષ્ટ્રમાં સક્રિય છે, એટલે કે આ મુંબઈ અને તેની આસપાસનો આ જે સમગ્ર વિસ્તાર છે જ્યાં વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય છે। ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન હમણાં નહીં થાય તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ આ જે સિસ્ટમ સક્રિય થઈ છે ને તેની અસર જે છે તે ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં જોવા મળશે, જેમાં આ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વાપી, દાદરાનગર હવેલી, દીવ, દમણ, સુરત સહિતનો વિસ્તાર છે તેમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, મહેસાણા છે, આ સહિત ગોધરા છે, આ તમામ વિસ્તારો છે કે જ્યાં પણ હળવા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર હોય કે પછી મહુવા, વેરાવળ, પોરબંદર જે દરિયાઈ બેલ્ટ છે ત્યાં પણ હળવા વરસાદની આગાહી છે તે કરાઈ છે। આ તમામ રાજ્યના તમામ જિલ્લાઓ છે કે જ્યાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને દક્ષિણના કેટલાક જિલ્લાઓ છે તેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।